હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં મજામાં જશો. અત્યારે હું છું સોમનાથ મહાદેવની એક્ઝેક્ટ મેરે. બધા લોકો કહે છે કે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાથી શરમ આવે છે, તો આજે એ લોકોને હું પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવીને બતાવી દઉં. તો બન્યા રહેજો વિડીયોની અંદર. અત્યારે હું જોઉં હમણાં લાઈવ આરતીના દર્શન હું કરતો હતો, અને આપણા ચેનલની અંદર જો કે લાઈવ પણ હતું હિન્દીની અંદર. હિન્દીમાં લાઈવ મેં કર્યું હતું. અને જુઓ ભાઈ કેવો મસ્ત મજાનો વ્યૂ છે. અમે બે જણા આવ્યા છે, ઉમેશભાઈ પણ આવ્યા છે અને હું પણ આવ્યો છે. અત્યારે જો અમારા ઉમેશભાઈ અહીં બેઠા હે. જુઓ ભાઈ, હાઈ કરી દઉં આપણા ઓડિયન્સ ને બધાને. આ જો ભાઈ અહીંયા છે ને વિડીયો એડિટિંગ કરે, બીજું કઈ નથી કરતો. ભાઈ બધા લોકો એમ કહે કે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાની શરમ આવે. હરમાવાય કોઈથી નહીં ભાઈ, તમે લાઈવ દર્શન કરી લો અને પછી જો આપણે હમણાં પબ્લિક પ્લેસની અંદર પણ જવાના છે બધામાં. અને જુઓ કેવો વ્યૂ છે સરસ મજાનો. આપણા ચેનલની અંદર લાઈવ વિડીયો પણ આવી ગયો છે, જોવાનું ન ભૂલતા. આપણે લાઈવ હિન્દીમાં કરીએ અને વ્લોગિંગ ગુજરાતી કરીએ, તો વિડીયોને બને એટલો શેર કરી દેજો. અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. જો અત્યારે આરતી ચાલુ જ છે. લાઈવ આરતીના દર્શન કોને કરવા મળે યાર મહાદેવના? કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ગાઈસ. મિત્રો અત્યારે ઉમેશભાઈ ને અમે ક્યાં ઉભા છે બતાવું તમને. મહાદેવ મહાદેવ ભાઈ, સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી લીધા આરતીના. અને અત્યારે અમે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવતે હવે ઘર તરફ નીકળીએ, કારણ કે આપણા ચેનલની અંદર અત્યાર સુધી લાઈવ જ હતું જોકે. અને લાઈવ મેં હમણાં બંધ કર્યું. પછી હું કહું કે મારા ઓડિયન્સ માટે, બધા માટે એક વિડીયો શૂટ કરી લઈએ. તો જુઓ મહાદેવના લાઈવ દર્શન આરતીના કરી લીધા અમે. અને અમે ઉમેશભાઈને બે જવું, એ પસવાડ આવે અત્યારે. અને ઉમેશભાઈને હવે હું ઘર તરફ નીકળી જઈએ. અને વિડીયો બને એટલો શેર કરી દેજો. બધા લોકો કહે કે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાથી શરમ આવે છે, પણ નહીં ભાઈ, આપણે લાઈફમાં કંઈ પણ કરવું હોય તો શરમ નહીં રાખવાની. પહેલી વાત ત્યાં આવે અને સીધો કેમેરો પકડી, ફોન પકડી અને કહી દેવાનું, ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જુઓ ચારે બાજુ જોઉં તો પબ્લિક જ છે અત્યારે. તો ભાઈ કેટલા વાગ્યાના આવ્યા ખબર? અમે કરીબન આવ્યા છે 4:30. હા, 4 વાગે તો આપણે ત્યાંથી નીકળી જતા ભાઈ. 4 વાગે અમે ઘરથી નીકળી જતા. અને હા 4:30 જેવું થઈ ગયું હતું. અત્યારે કેટલા વાગે ખબર? 7:30 વાગી ગયા. અત્યારે લાઈવ હમણાં બંધ કર્યું. તો હું કહું એક ઓડિયન્સ માટે એક મસ્ત મજાનો વિડીયો થઈ જાય. ઘણા લોકો મારે કહે કે પબ્લિક પ્લેસમાં વિડીયો કેમ નથી બનાવતા. આ જો આપણે હાલત જો બહારની. ઘણા લોકો એમ કહે છે કે પબ્લિક પ્લેસમાં વિડીયો કેમ નથી બનાવતા. તો આપણે પબ્લિક પ્લેસમાં બનાવીએ, બીજું શું હોય એમાં. અને હું હિન્દીમાં લાઈવ કરું યુટ્યુબની અંદર. યાર જવાનું મન નથી થતું, સાચું કહું ને ઉમેશ, હું થાય જવાનું મન યાર. સાચું કહું ને ભાઈ થઈ જાય. અને અમારે જેસલભાઈ છે ને, એ આવ્યા નથી આજ, કારણ કે એને થોડું કામ હતું એટલા માટે. આવતા સોમવારે જેસલ પણ આવશે. અને હા, લાઈવના દર્શન તમે પણ કરવા માંગતા હોય તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને બને તો વિડીયોને શેર કરી દેજો ભાઈ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હજી પણ આપણે પબ્લિક પ્લેસમાં જાય એવું કંઈ નથી, આગળ પબ્લિક જ છે જુઓ તો. અને હમણાં પબ્લિક પણ તમને બતાવું. ઘણા લોકો એવી કોમેન્ટો કરે ને, અરે તમે વાત પૂછો માં. કારણ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને, તો ઘણા લોકો એમ કહેતા હોય કે આ આપણે કહીએ તો કઈ જલે છે આપણાથી એમ. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જે સપોર્ટ કરે એને પણ આભાર અને ન કરે એને પણ આભાર. કંઈ વાંધો નહીં, આપણે આપણું ચાલુ જ રાખવાનું છે. આટલા મહિનાથી મહેનત કરીએ ભાઈ, તો હવે આગળ પણ મહેનત ચાલુ જ રાખીશું. આપણે બધાને લાઈવ દર્શન કરાવીશું અને બસ આપણું ચાલુ રાખશું. સક્સેસ કરે તો પણ મહાદેવ ઉપર, અને ન કરે તો પણ મહાદેવ ઉપર, કાંઈ વાંધો નહીં. તો બસ વિડીયોની અંદર બન્યા રહેજો. હવે આપણે પેલા પબ્લિક પ્લેસમાં જઈએ અને કહીએ ને ગુજરાતીમાં કે ધમાલ કરશું. અત્યારે જો જ્યાં જોઈએ ને ટ્રાફિક જ છે. હા ભાઈ, અમારે જેસલભાઈ હોય ને તો મજા આવે બહુ. અજનીભાઈની બહુ યાદ આવે આજ તો. આ એક ધારો જેસલ, કારણ કે અમારો ફોન છે ને, જ્યારે પણ હું વિડીયો શૂટ કરતો હોય ને, ત્યારે એ ફોન હાથમાંથી આંસકી લઈ અને પછી કે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારે એ ભાઈ કહે કે યુટ્યુબ ચેનલ બનાવી દે, એને પણ બનાવી દઈશું. સપોર્ટ કરતા રહેજો બસ, એટલે આપણે આગળ જ જાશું ભાઈ. અત્યારે તો વાત કરો ને તો આગળ પબ્લિક બહુ દેખાય. જો અહીંયા કોઈ નથી રસ્તાની અંદર, પણ આગળ છે બહુ. હા હા ભાઈ, ઓલી વખતે બહુ કાઢતા હતા. ત્યારે ટ્રાફિક જુઓ તમે અહીંયા.
એટલી ટ્રાફિક છે ને કે અહીંયાથી નીકળાતું પણ નથી. આપણો વારો આવી ગયો, વાંધો નહીં. અને જુઓ આ ગાડી છે ઇલેક્ટ્રિક. તો મહાદેવના લાઈવ દર્શન કરો અત્યારે તમે. હર હર મહાદેવ કોમેન્ટમાં લખતા જાજો. લાઈટ આવે એટલા માટે ભાઈ થોડો છે ને મારો લાઈટ આવે ને એટલે થોડો પ્રોબ્લેમ થાય મારે. અને જુઓ તમે ટ્રાફિક જુઓ અહીંયા અત્યારે, બસ ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. ભાઈ આપણા ચેનલ ની અંદર લાઈવ વિડીયો આવી ગયો છે, તો જે અહીંયા જોયો નથી જોવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જો એટલા સુધી ફોન અલાવ છે, પછી આગળ ફોન અલાવ નથી, એટલે આપણે અહીંયાથી જ દર્શન કરાવી દઉં હું તમને. અને જુઓ ટ્રાફિક. હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. જો ભાઈ કેટલી ખુશી છે યાર. તો બસ કોમેન્ટ કરી દેજો. તો ગાઈઝ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરી દેશું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જાજો. અને ફરી એકવાર કહી દઉં, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાય બાય.